નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદથી લગભગ 140 કિલોમીટર દૂર આવેલ અને સૌના કષ્ટ દૂર કરતા એવા શ્રી હનુમાનજી દાદાના મંદિરે, જે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ તરીકે ઓળખાય છે. રહેવાની વ્યવસ્થા, ભોજનાલયની વ્યવસ્થા તથા પ્રમુખ સ્વામી મહારાજનું સ્મૃતિ મંદિર આવેલું છે વગેરેના દર્શનીય સ્થળો, પૂજનીય સ્થળો વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો મારી સાથે કષ્ટભંજન દેવના આશીર્વાદ મેળવવા. જય કષ્ટભંજન દેવ. મિત્રો, સવારના 11:30 થયા છે. આપણે અત્યારે સાળંગપુર જવા નીકળ્યા છીએ. આ છે અમદાવાદ રાજકોટ સ્વિફ્ટ લેન, જે નવો બનેલો છે. તે આપ એ રૂટ ઉપર જઈ શકો છો. આપણે જઈશું અમદાવાદથી બાવળા, બગોદરાથી લેફ્ટ સાઈડમાં જઈશું એટલે ધંધુકા આવે, એટલે ધંધુકાથી સીધા આપણે સાળંગપુર જઈશું. તો ચાલો આપણી સાથે સાળંગપુર. અમદાવાદથી નીકળ્યા પછી અત્યારે આપણે બાવળા પહોંચ્યા છીએ. ટ્રાફિકનું ધ્યાન રાખતા ધીમે ધીમે આપણી સેફટીનું ધ્યાન રાખતા આપણે આગળ વધીશું. મિત્રો, બગોદરા આવે એટલે આપણે સર્વિસ રોડ ઉપર જવાનું છે, જે ભાવનગર અને ધંધુકા સાઈડ જવા માટે સર્વિસ રોડનો ઉપયોગ કરીશું. અને ત્યાંથી ધંધુકા થઈ અને સાળંગપુર જઈ શકાય છે. સીધો હાઈવે ઉપર જઈએ તો ઓવરબ્રિજ ઉપર થઈ અને જે રસ્તો જાય તે રાજકોટ તરફ જાય છે. આપણે લેફ્ટ સાઈડમાં સર્વિસ રોડનો ઉપયોગ કરશું. આ છે બગોદરા ચોકડી અને ત્યાં પણ એક બોર્ડ મારેલું છે, શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર, જે ખમિયાળા ધામ તરીકે ઓળખાય છે. તે પણ જોવાલાયક દર્શનીય છે. આપણે સાળંગપુર જઈએ છીએ. બગોદરા ચોકડીથી 75 કિલોમીટર સીધા જઈ પછી 15 કિલોમીટર રાઈટ ટર્ન મારી ટોટલ અહીંથી 85 કિલોમીટરનું અંતર આપણે બતાવે છે. સરસ મજાના સુંદર રસ્તાઓ, હોટ ટ્રેક લેન છે, એટલે રિપેરિંગ કામ પણ ચાલુ છે. એટલે આગળ જરા ધ્યાન રાખતા આપણે જઈશું.
મિત્રો, સાળંગપુર જવા માટે આપણે યાત્રા કરતા કરતા અત્યારે ધંધુકા ગામ પહોંચી ગયા છીએ, જ્યાંથી સાળંગપુર ધામ હજી 44 કિલોમીટર સ્ટ્રેટ આવેલું છે. સાળંગપુર જવા માટે હવે આપણે રાઈટ સાઈડ ટર્ન લેવાનો છે. અહીંથી ટર્ન લીધા પછી 15 કિલોમીટર દૂર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનું મંદિર સાળંગપુર ધામ આપણે આવી જઈશું. દર્શક મિત્રો, હવે આપણે આવી ગયા છે સાળંગપુર ધામ અને મંદિરની બરાબર સામે એસટી ડેપો આવેલો છે. હવે આપણે સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીના મંદિરના ગેટ તરફ જઈએ છીએ અને ત્યાંથી પાર્કિંગ કરશું. સુંદર મજાની વ્યવસ્થાવાળું પાર્કિંગ અહીંયા 4 વ્હીલ માટે રાખેલું છે અને કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો. મિત્રો, પાર્કિંગ કર્યા પછી રૂમ બુક કરી લીધેલો છે અને રૂમ બુક કર્યા પછી સાંજે 5, 5:30 જેવો સમય છે અત્યારે,
અત્યારે ગાર્ડનની અંદર બધા લોકો દર્શન કરી અને શાંતિ માણી રહ્યા છે અને સાંજે 7 વાગે આરતીના દર્શન એ રાહ જોઈ રહ્યા છે. તો આપણે આજુબાજુમાં થોડોક જોવાલાયક અથવા દર્શનીય જે છે તેને જોવાલાયક જોઈએ. પંચધાતુમાંથી બનેલી આ હનુમાનજી મહારાજની મૂર્તિ આપણે અત્યારે જોઈ છીએ. પછી આગળ વિડીયોમાં પણ બતાવીશું. આ છે હનુમાનજી દાદા કષ્ટભંજન દેવનું મુખ મંદિર. મિત્રો સાંજે 7 વાગી ગયા છે. અત્યારે આરતી ચાલુ છે અને હનુમાન દાદાના આરતીના દર્શન પણ આપ કરી શકો છો. આજે શનિવાર છે એટલે યાત્રાળુઓ બહોળી પ્રમાણમાં પણ જોવા મળે છે. ખૂબ જ સુંદર મજાની LED લાઇટથી શણગારેલું આ મંદિર આપ નિહાળી રહ્યા છો. અહીંયા મંદિરની બાજુમાં ગૃહ સુશોભનની વસ્તુઓ માટે એક બજાર આવેલું છે, જ્યાં આપ તોરણ, ટોડલાઓ, બાળકોના રમકડાઓ વગેરે આપ જોઈ શકો છો. આ છે બાજુમાં આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર, જ્યાં અંદરના દ્રશ્યો આપ પણ જોઈ શકશો. સાળંગપુરમાં આવેલ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, જેના પરિસરમાં આપ LED લાઇટિંગથી સજાવેલા મંદિરો દર્શન કરી શકો છો. સુંદર મજાના ગાર્ડન અને ચોખ્ખાઈ પણ એકદમ સરસ જોવા મળે છે. મિત્રો, અમે અહીંયા રાત્રે મુકામ કરેલો હોવાથી રાત્રે મંદિરોના દર્શન, LED લાઇટથી સજાવેલા મંદિરોના દર્શન ખૂબ જ સુંદર રીતે આપ માણી રહ્યા છો. બીજા દિવસે પણ આ જ મંદિરો ફરીવાર આપણે જોઈશું.
આ છે પ્રમુખ સ્વામી મહારાજ સ્મૃતિ મંદિર, જ્યાં બારે આ ટાઈપનું બોર્ડ મારેલું છે. અંદરને પણ ખૂબ જ દર્શનીય સ્થળ છે. તો ચાલો આપણે અંદર દર્શન કરીએ. અહીં આવેલા તમામ મંદિરો ખૂબ જ કલાત્મક કારીગરી ધરાવતા અને LED લાઇટથી સુશોભિત ખૂબ જ સુંદર રીતે દર્શન કરવા મળે છે. મિત્રો, હવે આપણે અહીંથી બીજા દિવસનો નજારો શરૂ કરીએ છીએ. આ છે મંદિરનો મુખ્ય દ્વાર, સારંગપુર સ્વામિનારાયણ મંદિર અને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનું મંદિર. ગુજરાતમાં પંચધાતુમાંથી નિર્મિત
શ્રી હનુમાનજી મહારાજની સૌથી ઊંચી પ્રતિમા કિંગ ઓફ સાળંગપુર. આ ખૂબ જ દ્રશ્ય સુંદર અને આહલાદક છે. મૂર્તિની ઊંચાઈ 54 ફૂટ રાખવામાં આવેલ છે અને નજારો ખૂબ જ સુંદર જોવા મળે છે. આપ નિહાળી રહ્યા છો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર દ્વારા સંચાલિત યાત્રિક ધર્મશાળા. ખૂબ જ સરસ મજાની અને એકદમ ચોખ્ખું વાતાવરણ, ક્લીન વાતાવરણ, જે વ્હાઇટ હાઉસ તરીકે પણ ઓળખાય છે. અંદરનો નજારો પણ આપણે હમણાં નિહાળીશું. ખૂબ જ સુંદર સ્વચ્છતા ધરાવતું આ યાત્રી ભવન લગભગ 300 જેટલા રૂમ ધરાવે છે, જેમાં એસી, નોન એસી રૂમ પણ સમાવેશ છે. લિફ્ટની સુવિધા તથા પીવાના ઠંડા પાણીની સુવિધા પણ અહીંયા જોવા મળે છે. અહીંયા ભગવાન શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે. મિત્રો, અહીંયા એક ધાર્મિક સ્ટોલ પણ આવેલો છે, જેમાં મૂર્તિઓ, ધાર્મિક પુસ્તકો તથા પૂજા પાઠની સામગ્રીના પણ મળી રહે છે.
અહીંયા યાત્રિકો માટે વિશાળ ભોજનાલય આવેલું છે, જે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય ગણાય છે. સાળંગપુર ધામમાં આવેલું લગભગ 4000 લોકો એકી સાથે પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા છે. ખૂબ જ સુંદર અને ચોખ્ખાઈ પણ ધરાવે છે. ખૂબ જ સુંદર રીતે આયોજિત બગીચાઓ જોવા મળે છે. કલર રંગબેરંગી બધા ઝાડો રોપેલા છે અને ડિઝાઇન પણ સરસ બનાવેલી છે. કલરફુલ વાતાવરણ જોવા મળે છે. એકદમ ચોખ્ખાઈ જોવા મળે છે.
મિત્રો, ગરમીના જેવા વાતાવરણમાં અહીંયા ફુવારાઓ દ્વારા ઠંડક કરવામાં આવી રહી છે. સુગંધિત ફુવારાઓ અને એકદમ મંદ મંદ ફુવારાઓ પાણીના સ્પ્રે થાય છે એટલે વાતાવરણ એકદમ ઠંડક ધરાવે છે. આપ નિહાળી રહ્યા છો હમણાં તાજેતર. તો દર્શક મિત્રો, આજે આપણે સાળંગપુર ધામની યાત્રા અહીંયા પૂર્ણ કરી છે. આપને અમારો વિડીયો કેવો લાગ્યો તે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરજો અને દાદા આપની મનોકામના પૂર્ણ કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના. જય કષ્ટભંજન દેવ.